દહેગામ તાલુકામાં કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું ફૂંકાતા અફડાતફડીનો માહોલ. મધ્યરાત્રિ સુધી અંધારપટ છવાતા હેરાનગતિ. આરજે રાઠોડ દહેગામના 42.8 ડિગ્રી તાપમાન નોંધાયેલ ગરમીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા કાળઝાળ ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા રાત્રિ દરમિયાન પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર જાહેરાતોના ખતરાજનક જાન જોખમી હોર્ડિંગો હટાવવામાં આવ્યા હતા. છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. તે દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દહેગામ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદનું ઝાપટું પડતા લોકો દોડીને ઘર ભેગા થઈ ગયા હતા. ભારે ઉકળાટમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોના એસી, પંખા અને બલ્બ બંધ થઈ જતા દહેગામ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. નગરજનોએ ભારે ઉકળાટથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક તરફ વીજળી ડોલતો એક તરફ વરસાદી માહોલમાં નગરજનોને ભારે ઉકળાટથી જીવીસીએલ કચેરીમાં વીજ પુરવઠો ચાલુ કરવા ફોન ઉપર ફોન કરવા છતાં વીજ પુરવઠો ચાલુ ન થતાં લોકો ઉકળાયા હતા. વાવાઝોડું ફૂંકાતા વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મર રિપેર કર્યા બાદ મધ્યરાત્રિ બાદ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારે દહેગામની જનતામાં હાશકાર અનુભવાયો હતો. મારી પવન હોમે શાન ના થયો ને ભોડા થયો ગલકુમ નાખી નાખતો આઈડીલા બીજું આવી બીજું વાર પાટી મોએ મોટું લઈને આવ્યો ને જક્ષન ડબોલા એડા એ બડા દોડ દો ના કઈ ચોય આ બાજુ આવી જા.